ચેપ્ટર 5.4 દીકરો એકદમ સહેલું છે. ઘાતાંકીય અને લઘુગણકીય વિધેયો એકદમ સરળ, સાવ સહેલું દીકરો. આમાં આપણે ચેઇન રૂલ વાપરશું અને સિમ્પલ એના કાર્ય નિયમોનો ઉપયોગ કરશું. પહેલો દાખલો જુઓ. y બરાબર, આપણે રકમમાં y નથી આપેલો, આપણે આમ કીધું છે e⁻x અપોન sin x નું વિકલિત મેળવો. આવી રીતે નીચેનાના x ને સાપેક્ષ વિકલિત મેળવો. આપણે શું કર્યું ખબર? એનું નામ y આપી દીધું. તમને કઈ વાંધો y નામ આપું તો? એ કે સર એમાં કઈ વાંધો હોય જ નહીં ને. મેં તો પછી હાલો હાવ હેલું. હાલો y બરાબર e⁻x અપોન sin x. તો અહીંયા તો અંશ અને છેદ છે એટલે u અપોન v d/dx. યાદ આવે છે? હા, ભાગાકારનો નિયમ, કાર્ય નિયમ કહેવાય ને. ગુજરાતીમાં આપણને આવડે છે. મને કે શું? છેદ એમનમ અંશનું વિકલન માઈનસ અંશ એમનમ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. એ કે હા સર. હાલો તેથી dy/dx છેદ એમનમ અંશનું વિકલન માઈનસ અંશ એમનેમ. યાદ આવે છે? તો કે હા, છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. લ્યો, આટલું સરળ છે દીકરા. છેદ એમનેમ અંશનું વિકલન માઈનસ અંશ એમનેમ છેદનું વિકલન. ઘાતાંકીય વિધેય e⁻x એને ઘાતાંકીય વિધેયમાં ગણી શકાય. આનું એમનેમ થાય હો ભાઈ. હા, e⁻x નું વિકલન e⁻x એટલે e⁻x into sin x. હા, હવે e⁻x એમનેમ જ છે. sin x નું શું થાય? મને કે cos x. e⁻x into cos x. હવે અહીંયા આવ્યું sin square x. આ ઉડે નહીં હો દીકરા. હા, ઉડે નહીં કે તમે ઉડાડી નાખતા નહીં કે મજા આવી. એ ઉડાડી નાખો તો માર્ક કઈ ઉડી જાય. હાલો e⁻x સામાન્ય sin x minus cos x છેદમાં sin square x. બોલો, આટલું સરળ છે. ચાલો, આ d/dx મળી ગયું દીકરા. dy/dx સ્ક્રીનશોટ લઈ લ્યો. એના પછીનો દાખલો જોશું. એકદમ સરળ બાળકો. આ દાખલા તો બહુ સહેલા. જો અહીંયા બીજા દાખલાની રકમ શું કહે છે ખબર? y બરાબર e⁻sin ઇન્વર્સ x અને y બરાબર e⁻x³. હવે બાળકો e⁻x નું વિકલન છે ને, ઈ એવું ને એવું e⁻x. પણ અહીંયા ગમે કાંઈક હોય x² કે એવું કાંઈ, તો તમારે ચેઇન રૂલ લેવો પડે. કયું? ચેઇન રૂલ આવડે છે? હાલો તેથી dy/dx ડાયરેક્ટ લખી નાખો. પહેલા તો e⁻x સમજવાનું અને ઢાંકવાનું. sin ઇન્વર્સ x ને ઢાંકી ઢૂંબીને રાખવાનું. એ કે કીધું તું. sin ઇન્વર્સ x ને શું કરવાનું? ઢાંકી ઢૂંબીને રાખવાનું. ઘડીક એટલે અહીંયા sin ઇન્વર્સ ને આપણે x સમજી લઈએ તો e⁻x હોય તો એ કે e⁻x નું વિકલન e⁻x જ થાય. તો બાળક e⁻x નું વિકલિત e⁻x થતું હોય તો e⁻ ઢાકેલું એનું વિકલિત e⁻ ઢાકેલું જ થાય. ઢાકેલું અને ઢાકેલું છે એનું પાછું નવેસરથી ચેઇન રૂલ. કયો રૂલ? ચેઇન રૂલ આવડે છે. ચાલો અહીં લખી દો ચેઇન રૂલ. ખ્યાલ આવે છે મારા વાલીડાઓને? એ કે હા સર, આ તો બહુ સહેલું છે. તો I am e⁻sin ઇન્વર્સ x. I am દીકરા. હવે આનું શું થાય? એ તો તમે શીખવાડ્યું હતું 1/√1 - x². શીખી ગયા છીએ. સૂત્ર છે એટલે e⁻sin ઇન્વર્સ x છેદમાં √1 - x². આ શું મળ્યું આપણને? dy/dx. ક્લિયર? તો કે હા સર.
હવે અહીંયા આવતા રહે. આ સહેલું છે એવું જ અહીંયા. આને આપણે ઘડીક શું કરશું, ઢાંકી ઢૂંબીને રાખશું. તો ત્યાં એક્સ છે એવું સમજીએ. તો અહીંયા જેમ દાખલો ગણ્યો એવો ત્યાં ગણવાનો. હા, ઈ રેસ ટુ ઢાકેલું અને ઢાકેલું છે એનું નવેસરથી. હા વેલું ક્લિયર. તો હવે શું કરવાનું, તો કે ઈ રેસ ટુ એક્સ ક્યુબ અને આનું થાય 3x². એ તો આવડે ને, ડાઉન કટ. આ 3 આગળ આવે ને 1 ઘાત ઓછી. એટલે મારે આનું આવું થાય એવું સમજાવવું પડે 12 સાયન્સના વિદ્યાર્થીને. એ કે ના સર એવું સમજાવવું ન પડે, પણ આમાં કોક બેઠા હોય ને દીકરાઓ, એને એ સમજાવવું પડતું હોય એટલે હું બોલું છું. તમને વાંધો નથી ને કાંઈ? એ કે ના સર તમે બોલો, કાંઈ આપણને વાંધો જ નથી ને પછી શું. ચાલો આ જવાબ આવ્યો, આને આગળ લખી નાખીએ. હો dy dx. રેડી? જો કે ભાઈ સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે આપણે આના પછીનો દાખલો ભણીએ. તો હવે બાળકો આ ચોથો દાખલો તો સાવ સહેલો. હમણાં જે આપણે વાત કરતા હતા ને ચેઇન રૂલ, બસ sin પછી tan ઇન્વર્સ e⁻⁻x. પેલા રકમ તો જુઓ તમે. મને કે સર ગમે એવી રકમ હોય ને અમને આ દાખલા આવડી જાય. મેં કીધું સરસ બાળકો, સહેલા દાખલા છે, આપણે આવડવા જ જોઈએ દીકરાઓ. ચાલો dy dx. મારા વાલીડાઓ મને કે સર આટલા બધાને પેલા ઢાંકી ઢૂંબીને રાખવાનું. મેં કીધું ભલા માણસ, તમને તો બીજું બધું આવડે કે ના આવડે, બાકી આ આવડી ગયું, ઢાંકી ઢૂંબીને રાખવાનું આવડી ગયું ને. કે હા સર, હાલો જલ્દી જલ્દી. અને આ શું ઢાંકી દે. પછી સાઇન ઢાંકેલું. તો સાઇન x નું શું થાય, તો કે cos x. તો સાઇન ઢાંકેલું તો cos ઢાંકેલું એવું થાય. cos અને ઢાંકેલું. અને પછી જે ઢાંકી ઢૂંબીને રાખ્યું હતું એનું નવેસરથી. ક્લિયર? કે સર અહીં સુધી સમજાઈ ગયું. મેં તો હવેના 2 સ્ટેપ સમજાઈ જાય એવા છે, અઘરું ક્યાં છે એમાં ભલા માણસ. હાલો મને કે હવે આનું શું કરવાનું, સાઇન કરવાનું. અરે ભલા માણસ, અહીંયા તો પ્રક્રિયા પૂરી થઈ ગઈ, વિકલનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ. હવે આ સાથે સાથે એમનેમ સાથે સાથે લખ્યા આવવાનું. મારા વાલીડા અહીંયા બદલાવે, બોલો પાછા બદલાવે ઘડીએ ઘડીએ. કોસનું સાઇન કરે પછી એવા દુઃખી થાય ને, કારણ તો કે એને કોઈ પાયો સમજો જ ના હોય. એ કે પાયો થોડો સમજવાનો હોય, એ તો આયલા રાખે એટલે એમ બોલે, એવું થોડું કાલે. આનો આવતા આનું શું થાય, તો વળી પાછું tan ઇન્વર્સ હોય તો આનું પાછું ચાલે નહીં, ઢાંકવું પડે. કારણ કે tan ઇન્વર્સ x માટે શું છે, સૂત્ર છે tan ઇન્વર્સ x નું સૂત્ર 1/1 + x². તો અહીંયા ઢાંકી ઢૂંબીને રાખ્યું છે, તો શું થાય 1/1 + x². આ ઢાંકી ઢૂંબીને રાખ્યું છે ને એ. તો હવે જે ઢાંકી ઢૂંબીને રાખ્યું છે એનું નવેસરથી હાલ્યો. હાલો તો શું થાય, cos tan ઇન્વર્સ e⁻⁻x 1/1 આ બેયનો ગુણાકાર -2x. પેલા ક્યાંક ઋણ હોય એને ધન કરી નાખતા નહીં. એ કે ઋણનો વર્ગ ધન. અરે ભલા માણસ, આ બેયનો ગુણાકાર આમ થાય. એને ગુણ્યા. હવે આનો નવેસરથી e⁻⁻x. તો કે સર e⁻x હોય ને તો e⁻x થાય. તો ન્યા પણ ચેઇન રૂલ, પણ આપણે ચેઇન રૂલને ડાયરેક્ટ લખી નાખશું કે e⁻x એટલે e⁻x અને આ જે કંઈ છે એનું નવેસરથી આમ. આ ઢાકેલું છે એનું નવેસરથી એટલે -1. એટલે આનો જવાબ આવો આવશે. જો આ ભૂલતા નહીં, પૂછતા નહીં કે સાહેબ આ -1 ક્યાંથી આવ્યા. હવે ખબર પડી, નકર આ સ્ટેપ લખવું પડે આપણે. મેં એ સ્ટેપ ન લખવું પડે એટલે ડાયરેક્ટ આ સમજાયું. તો કે હા સર હવે તો સમજાઈ ગયું. બસ બાળકો,
માત્ર ક્રમમાં ગોઠવી નાખો, dy dx ક્રમમાં ગોઠવો એટલે માઇનસ e રેઝ ટુ માઇનસ x, રેડી, ઇન્ટુ cos tan ઇન્વર્સ e રેઝ ટુ માઇનસ x છેદમાં 1 પ્લસ e રેઝ ટુ માઇનસ 2x. આ આપણો જવાબ છે. ક્લિયર? સ્ક્રીનશોટ લઈ લ્યો. હવે આ તો સહેલું. શું કરવાનું દીકરા? તો કે સીધું ચેઇન રૂલ. હા, આપણે આને ઢાંકીને ઝૂપીને રાખશું. તો કે હા, હવે log x હોય તો એ કે 1/x થાય, તેથી dy dx એટલે 1/ ઢાંકેલું. હા, અને ઢાંકેલું હોય ને એનું નવેસરથી જોજી. આટલું સરળ છે દીકરાઓ, હાવ હેલા દાખલા છે બાળકો. હવે શું થાય? તો કે cos e રેઝ ટુ x એમનું. હવે અહીંયા હવે આ e રેઝ ટુ x છે ને એ નડે છે આપણને. ત્યાં cos x હોય તો sin x પણ માઇનસ sin x. હવે અહીંયા cos ઢાકેલું તો માઇનસ sin ઢાકેલું. આમ થાય માઇનસ sin ઢાકેલું, અને જે ઢાકેલું છે એનો પાછું નવેસરથી. હા, આવું થાય. તો હવે શું થયું? માઇનસ sin e રેઝ ટુ x, પાછું આનું થશે e રેઝ ટુ x cos e રેઝ ટુ x, એટલે આનો જવાબ e રેઝ ટુ x ઇન્ટુ sin e રેઝ ટુ x છેદમાં cos e રેઝ ટુ x. તો આનો જવાબ આમે લખી શકાય. આ જવાબ જ છે દીકરા, આ જવાબ છે. પણ તમને આ જે sin છે ને છેદમાં cos, તો એને આવી રીતે તમે લખી શકો છો, માઇનસ e રેઝ ટુ x ઇન્ટુ tan e રેઝ ટુ x. ખાલી આવું લખી શકો છો. ક્લિયર? ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ. બાળકો, પાંચમો દાખલો તો એકદમ સહેલો. હાલો dy dx. બાળકો જોયું શું કર્યું એને? કે હા સર, e રેઝ ટુ x પછી અહીંયા e રેઝ ટુ x સ્ક્વેર, e રેઝ ટુ x ક્યુબ, e રેઝ ટુ x રેઝ ટુ 4. હા, x રેઝ ટુ 5 સુધી. ઇન્ફિનિટિવ નથી હો ના. આમાં બ્રેક લાગી જાય છે. મને કે ડિસ્ક બ્રેક, મેં કીધું હા ડિસ્ક બ્રેક લાગે છે. તો dy dx એટલે આ બધાને આપણે છૂટું લઈએ, dy dx e રેઝ ટુ x, આ પહેલી વાત, વત્તા dy dx e રેઝ ટુ x સ્ક્વેર, આ બીજું, વત્તા dy dx e રેઝ ટુ x ક્યુબ, dy dx e રેઝ ટુ હાવ હેલું છે દીકરો, કાંઈ ચિંતા જ નથી. ચાલો આનું તો એમનેમ જ હો, આનું એમનેમ. અહીંયા ચેઇન રૂલ લગાડવો પડે. કેમ થાય? તો કે જે છે e રેઝ ટુ x સ્ક્વેર, તો આને ઘડીક આપણે ઢાંકી ઢૂંઢીને રાખો. હવે e રેઝ ટુ ઢાકેલું એનું વિકલન શું થાય? તો કે e રેઝ ટુ ઢાકેલું, અને ઢાકેલું છે ને એનું નવેસરથી. આમ બોલો, આવી રીતે છે. ઢાકેલું હોય એનું નવેસરથી. અહીંયા તો હવે શું થાય? ત્યાં ઈજ e રેઝ ટુ ઢાકેલું, અને જે ઢાકેલું હતું એનું નવેસરથી. ક્લિયર? તો કે હા, અહીંયા પણ એવું છે. e રેઝ ટુ ઢાકેલું અને ઢાકેલું છે એનું નવેસરથી. અહીંયા પણ એવું છે. e રેઝ ટુ ઢાકેલું અને ઢાકેલું છે એનું નવેસરથી. બોલો, આટલું થાય. સહેલું છે. હવે શું થયું? તો કે e રેઝ ટુ x, અહીંયા x સ્ક્વેર અને આનું 2x. આવડે છે મારા દીકરાઓ, આ તો તમને સાવ સહેલી રીતે આવડે છે. આનું શું થાય? ઢાકેલું, સોરી x ક્યુબ, અહીંયા તો 3x સ્ક્વેર આવું થાય. હાલો, e રેઝ ટુ આવી રીતે x રેઝ ટુ 4, અને આનું થાય 4x ક્યુબ. હા,
અને 5x⁴ ચાલો ક્રમમાં ગોઠવો. સામાન્ય નથી કાઢવા હો ભાઈ, ના ન નીકળે. એટલે e⁻x + 2x e⁻x², 3x² e⁻x³, 4x³ e⁻x⁴, 5x⁴ e⁻x⁵ આ આપણો જવાબ થયો દીકરાઓ, dy dx. ચાલો આટલું તમે સ્ક્રીનશોટ લઈ લ્યો. 1 થી 5 દાખલા આપણે પૂરા કર્યા હો બાળકો.